सीताराम जय श्री कृष्ण जय माताजी। केम छो बधा मजामां ने? तो आज तहेवारनो दिवस आवी गयो। आज छे होळी। बधाने होळीनी घणी बधी शुभकामनाओं अमारा पूरा परिवार तरफथी बधा यूट्यूब फेमिली ने। अने धूळेटीनी पण आपी दઈએ हेपी होली नो हेपी धूळेटी। काले छे आज एडवांस में आपी दઈએ बधाईने। ने अमर प्रियल जो टमेटो तोड़े पाथरा टमेटो तोड़वा गई थी अत्यार में બે દિન રોટલે ખવડાવી લીધી એટલે એને ટમેટું ખાવું આ નકર ના જલ્દી મને લઈ આવી દો વિડિયો પછી ચાલુ કરવા દીધો પેલા કરવા ન દીધો દક્ષાને કોણ લઈ આવી દે અને જો લઈ આવી પછી પાછી કે હિચકામ બેહીને જ મારે ખાવું तो वेली उठी गई थोड़ी ने उठीने ठंडा कर्या पानी हाथे पीती थी कपड़ा भींजवा बदलाव्या एवा ठंडा बंदा कर्या। राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी बधाईने खबर खबरना कुंजू नो अवाज आवतो है हां चाल उकेड़ी दो जो टमाटो खाती होय तो कोई नवरा न थवा दे हाल चाल उकेड़ ले तो हर को बटको भरी होगे ने એટલે नहीं तो हैप्पी होली बधाईने काल छे रंगोनो दिवस धूळेटी એટલે આ તહેવાર બધાના જીવનમાં રંગોથી ભર દે એવી અમારા આખા પરિવાર તરફથી જાજી બધી શુભકામના તમારા બધાયથી પાસેથી તો લગભગ અમારા આગલા વિડીયોમાં જ ઘણાઈ આપી દીધી હોળીની શુભકામના અમારા આજે વિડીયો બનાવવાનો હોય કાલ પાછો એ અપલોડ થતો હોય હા એટલે આજે અમારો તમને એક દિવસ લેટ મળે બધાને હોળીની જાજી બધી શુભકામના પ્રિયલ તરફથી ખાસ આપણે કમેન્ટ આવી હતી કે વિરમભાઈ અમારા તરફથી કે પ્રિયલના ગાલમાં ઈ કે ગલાલ લગાવજો કે આપણે કાલ ધૂળેટી છે ને ત્યાં પ્રિયલના ગાલમાં તમારા તરફથી ને અમારા તરફથી બધા તરફથી ગાલમાં આપણે ગુલાલ લગાડીશું આમ તો અમે હોળી રમતા ન તો ધૂળેટી નથી રમતા કલરથી પણ એમ કે આપણે પ્રિયલને બધાને ના 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 ચાંદલા કરીશું આમ ગાલમાં કે આખાઈ નથી રંગવાના આખાઈ નહીં ને પછી અમારા પ્રિયલને પાછું નાવામાં દાખલો પડે તો આપણે એક બર્થડે છે ઈ પણ વિશ કરી દઈએ આપણા સબસ્ક્રાઇબર છે મનીષા બેન એમનો જન્મદિવસ છે મનીષા બેન હેપી બર્થડે कर दे तो हैप्पी बर्थडे कर दे तो ताड़ी बर्थडे मार दीको हैप्पी बर्थडे टू यू तो હવે તમે અહીંયા ઈચકો આપણું પાણી આવી ગયું છે પાણીનું કામ કરવા માંડીએ થઈ ગયો અહીંયા અહીંયા કર દો હમ હાલ 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 આ શું થયું ઓય ઓય ચોટી ગયું લે આ આ નો ગમે તને નો ગમે આમ જોતા ક્યાં ગઈ હતી આઈસ્ક્રીમ ખાવા કેમાં ખાધી મારી દીકરી આઈસ્ક્રીમ કેમાં ખાધી એ નવો પંખો લઈ આવ્યા ને ને બધું ઉપાડીને જાવું એવડું ઉપડે તારાથી આજ છે ને હોળીના દિવસે જ હું ના બે ગયા તે જાજી બધી ખરીદી કરી આવ્યા આમાં જો એ ઓલા તમે કહેતા હતા ને વેફર કે એટલી કે ચોમાસા સુધી નહીં હાલે તે આમાં માં જો એ પાછી બનાવવાની છે આપણે તેથી તો ખાલી થોડીક જ બનાવી હતી ટાઈમ નહોતો મોટા બટેટા મોટા બટેટા લઈ આવ્યા જો વેફર પાડવા સ્પેશિયલ હવે એક દી વેફર પાડશું બાકી તો આમાં હોળીનું બધું જ આપણે આજે દર્શન કરવા જાઉં તે ધાણી ને દારિયા ને ખજૂર ને પતાહા ને એવું લઈ આવ્યા ખાસ તો આપણે આ પંખો એક પંખો છે ને ટેબલ ફેન લેવાનો હતો અમારે સીલિંગ ફેન તો છે આપણે
પણ ટેબલ ફેન એક હતો ને આપણી પાસે એ બગડી ગયો હતો. એટલે હવે ઉનાળો આવ્યો ને એટલે પંખા સાંભળે, ગરમી થાય હતી. આ પંખો હું આપણે ગમે અહીંયા ફેરવવો હોય ને તો ફરી શકે. એ ટેબલ ફેન લેવો હતો, પણ ટેબલ ફેનમાં એવું થતું હતું કે નીચે બેઠા હોય ને તો પછી ટેબલ ઉપર આપણે ઉપર બેઠા હોય ને ખાટલે કે તો એને ટેબલ ઉપર રાખવો પડે. આમ ત્યાં કે સ્ટેન્ડવાળો જ લઈ લઈએ. તો આને ઊંચા નીચો આપણે કરવો હોય તો કરવા થાય. ત્યાં પંખો લઈ આવ્યા તો ત્યાં ગયા તો વળી પાછી પારસીનું યાદ આવી ગયું. તો જ્યાં આમાં એક પારસી લઈ આવ્યા, 2 પારસી છે ઘરમાં, પણ 2 બગડી ગઈ. એકમાં પાવર નતો આવતો ને એકનું આ અંદર કંઈક કોયલ બરી ગઈ હોય કે શું તે હીટ નથી થતી. એટલે પછી પારસી એક નવી કરી નાખવી માને કહું. એક પારસીની ખરીદી કરી લીધી. પંખો આપણે ફેરવીએ કાં પીયું તો જો હમણાં પીયું અમે દુકાને ગયા ને પંખાની તો પંખો ચાલુ કર્યો ને ઓલા ભાઈ હતા તો એ ઊંચા હાથ કરીને ને સીધ ધોડીને મારા ખોરામાં આવી કે બંધ નથી કરવો એમ. જો ના પાડે, જો એ સાંભળે. આપણે જે વાતો કરતા હોય ને એ બધું એ સાંભળે. એને તો પકા કોખાવથી રમવું જોઈએ. ઈ રમવાનું છે દીકરો? ઈ રમવાનું છે? તો બટેટાનું ઉડાડાઈ ભરી લ્યો હાલો. રમવાનું નથી તો ના તો પાડે, ખબર તો બધી પડે. એ પ્રિયલમાં હવા આવે. એ હમણાં ભાગ ગયો પ્રિયલ. એ પેરો બકો ભર જવાય એ પવન આવ્યો પવન આવ્યો. જો ફેર્યો. હા પંખો ફેર્યો. સારી હવા ફેંકે નહીં. જો પીયુના વાળ અડવા મીંડા. બધી બાજુ ફરે એટલે રાખી શકીએ કાં ને ઉપર નીચે કરવું હોય તો થાય. હા જા કર્યો ઊંચો, એટલો ઊંચો થાય. જો અમે તો થોડુંક મોડું તો થાય ને આપણે ગામમાં ગયા હોય તો પહેલાં તો બધા અહીંયા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ તો આપણે હોળી રહ્યા હોય એટલે આ બધા તો બપોરા કરી લીધા. પણ મને એમ થયું કે છે ને કઈ શરબત બનાવીને રાખ્યું ને વળી દક્ષા કે થોડુંક કે ખીચડી કા કરી નખાય બટેટાની. કે મેં કીધું કે હાલો તો બધાય ખાવું. એ થોડીક બટેટાની ખીચડી મેં તો બનાવી નાખો. આમાં જો બી ખંડું ને બટેટા બફાઈ ગયા. આમાં પછી બટેટા બફાઈલા. આમાં આ સુધાર લીધું. સીધા આપણે આમાં ટમેટું, આદુ ને મરચું ને પછી આપણે જો ઘરનો ધાણા ભાજી ને લીમડો વઘાર માટે. તો જો પછી મેં કીધું કે આપણે પછી થોડોક ફરાર કરી નાખો ને જેને ખાવી છે એ બધા ખાશે. તો સવારથી સાંજે ઓલું આપણે હોળીના દર્શન કરીને પછી એકટાણું કરવાનું હોય ને એટલે પછી માને કહું આખો દી ભૂખ્યું રહેવું એના કરતા તો અત્યારે થોડુંક જમી લેવાય. આ બધી ખરીદી કરવા ગયા તો મોડું તો થઈ ગયું. હા બધીને હોળી એ ઉતાસણી કે હોળી કે બધીને હાર્દિક શુભકામના. હોળિકા દહન કે હોળી કે ને ઉતાસણી કે એ બધું અલગ અલગ બધાય. જો પ્રિયલ ને તો હજી નીંદર નથી આવતી. ના અમારી ગલી આવી ગઈ ખાવા. જો જો પ્રિયલ રોટલો નાખ્યો, પેલા રોટલો ખાઈ લીધો, હવે ખાઈ રોટલી. હવે પરોઠું ખાય. પરોઠું તો એને ભાવશે તો ખાય ને પણ નહીં ખાય. રોટલો ખાવો જોઈએ. હા રોટલો ખાઈ લીધો. એ આવીને તે પ્રિયલ અટકાઈ ગઈ. પ્રિય કેમ કરતી હતી પ્રિય? કેમ જાતાને વાલા કરી આવ. ભાવ છે ને ભાવ એને વાલા તું મોબાઈલ માં જોતી હોય ને ઈ છે. હા ખાવ હોજી હે. લે ને પરોઠું નથી ભાવતું માં. પરોઠું નથી ભાવતું. રોટલા જ ખાવા જોઈએ. રોટલો ભાઈ હોય ને ઓલી માથું આમણું કરે ઓલી ખંજ. પીવી રમાડે. હાવ ડાય છે ને આ. એ મરાય નહીં વાલા. પીવી કેવી છે? ડાય.
તું પ્રિયલ કેવી છે? પ્રિયલ ડાઈ છે? એ આ નામ હું રાખ્યું પ્રિયલ? વાલા વાલા કરે તું કેમ એને વાલા વાલા કરે પ્રિયલ આ નામ હું રાખ્યું તે? નામ હું રાખવાનું? હે એ નામ શું છે? શું નામ છે? આપણે સીવન કરે એનું નામ રાજા હે. આનું નામ શું છે? જો 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 અમે તો ગલી ગલી કરીએ. સાયગલી થાય જોઈએ. અમે આને ગલી 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 એ સમજે બધું ગલી એને કહો જવા દે જોઈ લે 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 પટડી થાય પટડી થાય લે નથી આવતી રમવા ઓલી બાજુ હુઈ ગઈ જોઈ બરાબર બરફ બરફ અહીંયા હાલ 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 હા તે તું પાસે જા ને જા રમાડી તું પાસે આવે જા હાલ આપણે બે જઈએ માથે હાથ ફેરવી દે જો ચાનો ઓન કરી દીધો જો અને માથે કોકે ચાનો ઓન કરી દીધો લે હા ચાનો કર્યો આમ કરે ને દાઈ દાઈ કર ધીરે 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 કરાય જો આપડા ભારતીબેન ની ઘરે જાય ત્યાં ઓલું સ્વીટું એવું ગમે પ્રિયલ ને આ ગમે ગલું ને ગુગલું ને બગલા ને છતાંય ઓરખા ને ગલી દેખી ગઈ ને તે સીધી ઓહરી ઘરમાંથી ઓહરી દોડીને આવી કે હવે વઈ જા હવે વઈ જા જો ભાઈ ગઈ હવે હાલો ચાવાનું કીધું ને તે ગઈ જાય આ દઈ દેજે હવે બારોબાર બીજું ગલ્લું હોય એને દઈ આવી ગઈ ટાટા ગઈ ટાટા કર દે તો જો મેં હાંજ પડી ગઈ ને થઈ ગયા રેડી જવાનું છે આપણે હોલિકા દહન છે ને ત્યાં દર્શન કરવા જવું કા શું થયું ખંજોળ આવે ઓય જો ખંજોળ આવે છોકરીને તો જો હું ને પ્રિયલ પપ્પાના ત્રણે રેડી થઈ ગયા ને માએ તો અહીંયા દર્શન કરી લીધા દર્શન કરી આવીએ ને પ્રિયલ ને ફેરાઈ આવીએ જાવું ને જે કરવા આટા મારવા હોય ને હા કાપીયું પ્રિયલ ની કઈની ઉતાવળી થઈ બીજી ઓળી છે જલ્દી જાવું એને તો ફૂલ વાહનમાં જાવું એટલે ઉતાવળ કેમ કરે જાવું આમ જાવું પ્રિયલ ની આ છે ને આપણે કમેન્ટ આવી હતી આ બીજી ઓળી છે પેલી નથી પેલી જયારે હાવ નાની હતી ને ત્યારે આપણે વિડિયો ચાલુ નતા કર્યા કિરણ ના વિડિયો માં હતો ને કારણ કે દક્ષા હતી ત્યારે એના પિયર રોકાણી હાલો તો એટલે આપણે આજે પ્રિયલ ને હોળીના દર્શન કરાવતા આવીએ ને આપણે કરી આવીએ આજુબાજુમાં 3-4 જગ્યાએ થાય છે આપણે જઈ આવીએ હાલો જઈએ હાલો આનો ઉતાવળ આવી હાલો પીયુ પીયુ ક્યાં જે ક્યાં છે ઈ ઓલો ભાઈ જે ક્યાં સ્કૂટર ચાલુ થયું ને એટલે અહીંયા સ્કૂટર ચાલુ થયું ને ભાઈ જાય એને જોવે એને હન જોવા જોઈએ નહીં અરે અહીંયા દુનિયાના આઈન છે જોઈ કેટલા જે કરવા જાવું ને ક્યાં જે ક્યાં વાય ક્યાં હોય ક્યાં જે રહ્યો જો અહીંયા રહ્યું તો જો આપણે હોલિકા દહન થાય છે ત્યાં પહોંચી ગયા દર્શન કરવા ક્યાં પ્રિયલ ને લઈ આવ્યા જે કરાવવા અને અમે જે કરવા પહોંચી ગયા અહીંયા જાવું ને આપણે હાલું હમણાં લઈ જાઉં મારા દીકરાને પછી આપણે એમાં શ્રીફળ વધારી દઈએ શ્રીફળ લઈ આવ્યા એને વધારવાનું હોય બધા નાખતા જઈશે એટલે વધારતા હશે ખબર હશે બધાને દર વર્ષે લગ્ન થયા હોય ને પેલા નવા નવા ત્યારે હેને પ્રિયલ ના પપ્પા મારા પિયર આવવું પડે ત્યાં નારિયેળ નાખવાનું હોય એવો રિવાજ હોય અમારે તો આ પહેલી હોળી છે કે હું અહીંયા સાસરે કર્યું પહેલી હોળી હતી ને તો અહીં હું પહેલી હોળી તો લગ્ન પછી પિયર જવાનું હોય હોળી કરવા એટલે ત્યાં ગઈ હતી પછી પાછા વખતે મારા કાકાના દીકરાની વાડ હતી હેતની તો ત્યારે પણ ત્યાં હતી અને ગયા વર્ષે અમે ગયા તો હોળી કરવા એને તો નાના છોકરા ઉતરે ને સ્કૂટર માંથી નાના છોકરા બહુ ગમે તે એની સામે જ જોતી હતી હવે આપણે આવી હોળી પાછી હવે અહીંયા સાસરે કરવાની હાલો આપણે જે કરી લઈએ
કરતી હતી મોઢું કેમ મોટા કરે પ્રિય કેમ કરે કરતો એકવાર લે 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 ઓય બાપા, ઓય બાપા. હમણાં આખું કેમ કરતી હતી એમ કેમ મોટા કરતી હતી કેમ મોટા કરતી હતી જોઈ લે કરે એના સાધન માં ધ્યાન છે બાર નીકળે સદમ જો તો જો બિસ્કિટ ને આપણે મામા હોળી માતાના દર્શન કરી લીધા ને અહીંયાથી પ્રિયલ ને જો નાસ્તાનો બિસ્કિટ. મેળ આવી ગયો એક ઠંડાની બોટલ આવી આમાં નાખી જો એક ચેવડાનું પેકેટ આપ્યું ને એક બિસ્કિટ આપ્યું પ્રિયલ ને મોજ આ હોળીનું આયોજન જે કરે ને એ મારો ફ્રેન્ડ જ છે અમે ભેગા અમે ના પાડી કે? સ્કૂલમાં અમે ના પાડી કે પ્રિયલ ને ઠંડુ નથી આ દેવું. નથી દેવું તો કે તો મને કે તું પી જાજે એમ કે. ઠંડુ બાકી નથી કે લઈ તો જવું જ પડે અમે ફ્રેન્ડ હે ભેગા ગાડી હલાવતા સ્કૂલમાં બધા બાળકોને નાસ્તો આપતા હતા તો પ્રિયલે તો એનું મસ્ત વસ્તુ લઈ લીધી બિસ્કિટ તો એ ખાઈ લે તો જે આપણે દર્શન કરી લીધા ને હવે ઘરે નીકળીએ હાલો જવું ને ઘરે હવે ઘરે ઘરે જવું જવું ને ને ઘરે જે જવું જે ને કરી લીધું આપણે હવે ઘરે જઈએ ના પાડે નહીં હાલો ઘરે જવું ને એ તો હા જ જોવે હજી અહીંયા જ જોવે આમ કેમ છે આપણું ઘર કેમ છે આમ તો જો આજનો હોળીનો દિવસ બધાયનો અમારો તો સારો જ રહ્યો બધાયનો સારો જ રહ્યો છે તો અમારો આજનો દિવસ જો આવો રહ્યો અહીંયા દર્શન કરવા આવ્યા અને હવે જાશું ઘરે તો બસ જો આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખજો આજે હોળી માત કી ને જય એડવાન્સમાં બધાને હેપી હોલી હેપી ધૂળેટી બધાય કલરોથી ખૂબ રમજો ને એન્જોય કરજો હમ.